ભાવનગર મહાનગરપાલિકાની વડવા બની ચૂંટણીને પગલે આવતીકાલે મતદાન હોય જેને કારણે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા વડવા બ વોર્ડમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડીએસપી અને ડીવાયએસપી બંને જોડાયા હતા। ભાવનગર મહાનગરપાલિકાની વડવાબની ચૂંટણીની સાથે જિલ્લામાં સિહોર, ગારિયાધાર અને તળાજા નગરપાલિકાની ચૂંટણી હોય અને તાલુકા પંચાયતની બેઠક ઉપર ચૂંટણીના પગલે પોલીસ તંત્ર દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, તેમજ રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલું છે। ત્યારે પોલીસ તંત્ર આવતીકાલની મતદાનની પ્રક્રિયાને લઈને સજ્જ થઈ ગયું છે। શું તૈયારીમાં બધું ઈવીએમ આવી ગયા છે? ઈવીએમ આવી ગયા છે? આવતીકાલે તારીખ 16 ફેબ્રુઆરી 2025ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી, સિહોર, ગારિયાધાર અને તળાજા નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે। જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી આજ દિન સુધી અલગ અલગ હેડ નીચે અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। કાયમી રાત્રે વાહન ચેકિંગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે। તમામ સિનિયર અધિકારીઓ મારફતે તમામ વિસ્તારના સંવેદનશીલ બિલ્ડિંગની મુલાકાત કરવામાં આવેલી છે। આજ રોજ ભાવનગર મહાનગરપાલિકાના વડવા બી વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી અનુસંધાને ભાવનગર સિટી ડીવાયએસપી શ્રી સિંગાલ તથા ભાવનગર શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, એલસીબી અને એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે રાખી અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું। ભાવનગર જિલ્લામાં તમામ જગ્યાએ બપોર સુધીમાં ઈવીએમ ડિસ્ટ્રીબ્યુશન થઈ અને મતદાન મથક ઉપર પહોંચી ગયેલા છે। સ્કેલ મુજબનો પોલીસ, હોમગાર્ડ અને એસઆરપીનો બંદોબસ્ત ડિપ્લોય કરી દેવામાં આવેલો છે। બપોર પહેલાના સેશનમાં ભાવનગર જિલ્લાના ત્રણેય ડીવાયએસપી મારફતે પોલીસ અધિકારી અને કર્મચારીઓને ચૂંટણી નિમિત્તેની પોતાની ફરજો અંગે ખૂબ જ ડિટેલમાં બ્રીફિંગ કરવામાં આવેલું છે। કાયદો અને વ્યવસ્થાની કોઈ વિપરીત અસર ન થાય તે દિશામાં તમામ પગલાં ભરવામાં આવેલા છે।